સવારમાં વહેલા ઉઠી સતરાજી દર્શન કરવા ગયા, ભગવાન જોયું તો મણી નહીં, મણી ગાયબ. ગભરામણથી કોણ લઈ ગયા છે મણી? અને પહેલી ચિંતા થઈ કે મણી ચોરી થઈ ગયો, ચોરી કરનાર બીજું કોઈને સ્વયં દ્વારકાધીશ જ હોવા જોઈએ. નાનપણમાં ચોરી કરી તેના છોકરો મોટો થયો છે, અને આને તો નાનપણમાં ઢગલો વાર ચોરી કરી, જુઠ્ઠું બોલ્યા સિવાય દ્વારકાધીશને કશું આવડતું જ નથી. 100% દ્વારકાધીશે જ માનો મણી ચોર્યો છે. આમ કહી અને સમાજમાં વાત કરાવી દીધી. કૃષ્ણ ભગવાનની ઉપર કલંક લગાડી, આ કૃષ્ણ દ્વારકાધીશ ભયંકર ચોર છે. પોતાની ઉપર લાગેલું કલંક દૂર કરવા માટે ભગવાન વનમાં જાય છે. જાય તો પ્રસંગ મરેલો પડેલો, એના પગલે 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 પેલા સિંહ જોયો મરેલો, એના પગલે પગલે જાંબુવંતના ગુફા સુધી પહોંચ્યા. બહાર જાંબુવંતી બેઠી હતી, મળી રમતી હતી. ભગવાનને જાંબુવંતી અંદર જતી, અંદર જાંબુવંત હતા. ભગવાનની સાથે યુદ્ધ કરવાનું કીધું. પ્રભુ મારી સાથે યુદ્ધ કરો, તમે કોણ છો? ઓળખાણ આપી. ગયા જન્મમાં મેં રામ હતા. જાંબુવંતે કીધું હું પણ ગયા જન્મમાં જાંબુવંત હતો, મારે બહુ યુદ્ધ કરવું હતું, પણ ભગવાન મારી ઉંમરના કારણે મને યુદ્ધ જ ના કરવા દે. મારો વારો જ ના આવ્યો કોઈને મારવાનો. બધા જ અસુરોને રાક્ષસોને હનુમાનજીએ માર્યા, લક્ષ્મણે માર્યા, પ્રભુ રામ, પણ મારો વારો ક્યાં? મારી બહુ જ મને બહુ જ ગુસ્સો હતો. એટલે મેં ભગવાને કીધું પ્રભુ કોની જોડે લડું? તમારા જોડે લડું? તમે કહેતા હું તમારા જોડે મલ્લ યુદ્ધ કરું. ભગવાને કીધું ખાસ આ જન્મમાં નહીં, પણ આવતા જન્મમાં હું તમારી સાથે મલ્લ યુદ્ધ કરીશ. એટલે પ્રભુ આ જન્મમાં કૃષ્ણ બનીને આવ્યા. જાંબુવંતી સાથે ભયંકર યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા 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 જાંબુવંતને હાડકા તોડી નાખ્યા. 12 સિપાહીઓ ઉભા હતા. ભગવાને કીધું કે 7 દિવસ સુધી જો હું ગુફામાંથી બહાર ના આવું, તમે ઘરે જતા રહેજો. અને 7 દિવસમાં ચોથા દિવસે ગુફામાંથી લોહી બહાર આવ્યું, લોહીની નદી નીકળી. જેવું લોહી બહાર આવ્યું એટલે બધા એમ કે ભગવાન કયા? બોલો જય શ્રી કૃષ્ણ. એટલે આ પણ લોહી તો બીજાનું લાલ હોય ને, બધાને ભગવાન તો જય શ્રી કૃષ્ણ થઈ ગયા. આ બાજુ દ્વારકામાં હાહાકાર મચી ગયો, પ્રભુ નથી રહ્યા, પ્રભુ નથી રહ્યા. બધા ગભરાઈ ગયા, કરવું શું? દેવી ભાગવતમાં એવી કથા આવે છે કે કૃષ્ણ ભગવાનના ઉત્તમ સ્વાસ્થ્ય માટે રૂક્ષ્મણીએ દેવી ભાગવતનું 9 દિવસનું અનુષ્ઠાન કર્યું. અને જ્યાં અનુષ્ઠાન દેવી ભાગવતનું પૂરું થયું, આ બાજુ જાંબુવંતની સાથે યુદ્ધ પૂરું થયું. ભગવાન જાંબુવંતને હરાવ્યા અને હાડકા તોડી નાખ્યા. અંતિમ ક્ષણ જાંબુવંતની. અને અંતિમ ક્ષણ વખતે જાંબુવંતે ભગવાનને સ્તુતિ ગાઈ અને ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને જાંબુવંત બહુ જ રાજી થયો, તમારે સ્તુતિ બોલો, તમારે શું જોઈએ છે? જાંબુવંતે કીધું ભગવાન મારે કઈ નથી જોતું, પણ જીવનમાં તકલીફ છે, એક ઉપાધિ છે, અનેક ચિંતા છે. ભગવાન તમે ચિંતા ના કરશો, તમારી ચિંતા, તમારી ઉપાધિ, તમારી તકલીફ મને આપી દો. કે સાચું ભગવાન? કે સાચું પ્રભુ, મને તો એક જ ચિંતા છે, મારા દીકરીના લગ્ન સારા વ્યક્તિ થઈ જાય, આ જાંબુવંતીને સારો પતિ મળે, એનાથી બીજું કોઈ મને ઉપાધિ જ નથી. એક જ ચિંતા મનમાં સતાવે છે. પ્રભુ મળી તમે લઈ જાઓ. અને ભેગી ભેગી જાંબુવંતીને પણ જાંબુવંતીનો હાથ જાંબુવંતે દ્વારકાધીશના હાથમાં આપી દીધો. ભગવાન રથ લઈને ઘરે આવ્યા. દરવાજો ખખડાયો. દરવાજો જેવો ખુલ્યો એટલે રૂક્ષ્મણીએ ભગવાન દરવાજો ખોલ્યો. ભગવાનને 2 હાથ જોડી પ્રણામ કર્યા. ધીરે ધીરે જાંબુવંતનો ચહેરો દેખાયો. રૂક્ષ્મણે કીધું પ્રભુ કોઈ સી? બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન નંબર 2 બોલો જય શ્રી કૃષ્ણ. આ બીજા પ્રકરણની છે. બીજા નંબરનો મહેલ હતો એ જાંબુવંતીને આપવામાં આવ્યો. પેલો મણી લઈને આવ્યા હતા. મણી લઈને સતરાજી પાસે લાવી, લે તારો મણી, આ તારો ભાઈ લઈ ગયો તો મણી, મેં ચોરી નથી કરી, તે ખોટો આરોપ લગાડ્યો મારી ઉપર. મણી લઈને સતરાજીતને આપ્યો. સતરાજીતે ભગવાન પાસે માફી માંગી. ભગવાન મારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું, ક્ષમા કરો. મારી બહુ મોટી ભૂલ થઈ. પછી સંવાદ થયો. સતરાજીતને ભગવાને માફ કર્યો. સતરાજીએ કીધું પ્રભુ હવે ખબર પડી આ સંપત્તિ બધી એમાં હું અંધ બની ગયો, વધારે પડતી સંપત્તિ મારી બુદ્ધિ બગાડી. પ્રભુ એક કૃપા કરો, હવે મણી તમે થઈ છે, મારે જોતો જ નથી. ભગવાન કે મારે નથી રાખવું. તારા ઘરે મણી હતો અને આ તારો આટલું દુર્દશા થઈ, હવે જો આ મણી હું લઈ ગયો તો મારી દુર્દશા થાય, મારે પણ નથી જોતો. ના ભગવાન, મણી તો તમારે લેવો જ પડે. ભગવાન કે હું મણી લઈને શું કરીશ? મારે ક્યાં કોઈ તકલીફ છે? ના પ્રભુ ગમે તે થાય, મણી તો તમારે લઈ જ જવું પડે. ભગવાન કે તું બીજું કંઈક આપ. મણીની બદલામાં તું જે આપીશ એવું લઈશ, પણ મણી નથી જોતો. કે ભગવાન ખરેખર જે આપ્યું લઈ લેશો? કે બિલકુલ લઈ લઈશ. સત્યભામા બહાર આવી. સતરાજીતે બૂમ પાડી. સતરાજીતની દીકરી હતી સત્યભામા, એને બોલાવી. સત્યભામાનો હાથ દ્વારકાધીશના હાથમાં અપાઈ. ભગવાન રથ લઈને ઘેર આવ્યા. દરવાજો ખટકાયો. અને રૂક્ષ્મણીજી થાળી લઈને ઊભા હતા. બોલો જય શ્રી કૃષ્ણ. ખબર નથી આ ગયા છે નંબર 3 નંબરનો મહેલ ભરાવાનો છે. પ્રભુ મને ખબર છે આ નંબર 3 નંબરના પટરાણી બન્યા ભગવાનના
સત્યભામા. પહેલી રૂક્ષ્મણી, સત્યભામા અને જાંબુવતી. આમ ત્રણ ભગવાનની પટના